છો વડોદરા 24 અવર્સ ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। વાડી શાખા મારો પરિવાર છે પૂજ્ય શ્રી દ્વારકેશ લાલજી મહારાજ શ્રી વાડી શાખા દ્વારા શ્રીમદ જગતગુરુ વલ્લભાચાર્ય મહાપ્રભુજીના પ્રાગટ્ય મહોત્સવ અંતર્ગત 4 દિવસીય અલૌકિક કાર્યક્રમનો ભક્તિ સમર પ્રારંભ। વડોદરાની અગ્રીમ વૈષ્ણવોની સંગઠન વિપો વાડી શાખા દ્વારા વૈષ્ણવના હૃદયસ્થ શ્રીમદ વલ્લભાચાર્ય મહાપ્રભુજીના 548મા પ્રાગટ્ય મહોત્સવ પૂર્વાર્ધમાં ભક્તિસભર પ્રારંભ। ષષ્ઠાધીશ્વર પૂજ્ય શ્રી દ્વારકેશ લાલજી મહારાજ શ્રી ષષ્ઠપુગ્ર યુવરાજ પૂજ્ય શરમકુમારજી મહોદય શ્રીના સાનિધ્યમાં દીપ પ્રાગટ્ય દ્વારા શુભારંભ કરવામાં આવ્યો હતો। મનોરીથના સહયોગથી કરવામાં આવ્યો। આ પ્રસંગે વાડી શાખા તો એકલો જ આને રે એમના સેવા ભેખધારી પરેશ પટેલ, દિશાંત દાલિયા તેમજ સમગ્ર ટીમ ઉપરાંત રાજુભાઈ રબારી, નરેશભાઈ રબારી અને વિપો સેન્ટ્રલ કમિટીના પ્રમુખ બંદીશ શાહ, વત્સલ શેઠ, પરિમલ શાહ, વિપો ચારે ઝોનના પદાધિકારીઓ, બોડેલી પાદરાના વૈષ્ણવ યુવા સંગઠનના કાર્યકરો ખાસ ઉપસ્થિત રહીને સમૂહમાં આરતી ઉતારી ધન્યતા અનુભવી હતી। કીર્તનકારો કીર્તનના સંગીતના સથવારે કરીને ચંપારણીમાં ધામ જેવો માહોલ। જગતગુરુ શ્રીમદ વલ્લભાચાર્ય મહાપ્રભુજીના પ્રાગટ્ય મહોત્સવ નિમિત્તે 14 દિવસીય ઉત્સવનું વડોદરાના આંગણે આયોજન થયું છે, જેમાં વૈષ્ણવ યુવા સંગઠન વાડી શાખા વિપોના માધ્યમથી 3 દિવસીય શ્રી વલ્લભાખ્યાન ગુરુધામનું સત્રનું આયોજન તેમજ ચોથા દિવસે દિવ્ય શોભાયાત્રા અને શ્રી વલ્લભના કેસર સ્નાન મહોત્સવ આદિ દિવ્ય આયોજન થયું છે। 30 વર્ષની આ દિવ્ય ગાથા અને યાત્રામાં વાડી શાખા દ્વારા થયેલા ભગીરથ કાર્યોનું પ્રદર્શન યશોગાથાના માધ્યમથી અહીંયા દાલિયાવાડીના આંગણે કરવામાં આવ્યું છે, તો તેનું પણ સાથે સાથે ઉજવણી છે। ઉત્સવોની શૃંખલા જ્યારે એકસાથે ઉજવાઈ રહી છે ત્યારે સમગ્ર વડોદરાને આનો અભિનંદન છે, સ્વાગત છે, નિમંત્રણ છે અને આપ સૌ પણ આ ઉત્સવમાં સંબંધિત થઈ પોતાની વૈષ્ણવતાને બજાવી આપણા ગુરુદેવનો ઉત્સવ છે। શુભમ ભવતુ।